કેમ છો મિત્રો? આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક એવા ચેપ્ટરની વાત કરવાના છીએ જેનું નામ ભરે આપણી આસપાસમાં દ્રવ્ય હોય પણ ખરેખર તો તે આપણા આખા અસ્તિત્વ સાથે જોડાયેલું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આ શાનદાર અને માહિતીપ્રદ સફર તમારા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી લઈને આવ્યું છે. આજે આપણે દ્રવ્યની અલગ અલગ અવસ્થાઓ અને તેના પર તાપમાન એટલે કે ગરમીની શું અસર થાય છે તેનો જાદુ એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે 4 મેઇન ટોપિક જોવાના છીએ. પહેલું, તાપમાનની અસર અને ગલનબિંદુ. બીજું છે ગુપ્ત ઉષ્માનું રહસ્ય. ત્રીજું, ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. અને છેલ્લે જોઈશું એક સીધો બદલાવ જેને ઉર્ધ્વપાતન કહેવાય છે. ચાલો સૌથી પહેલા મુદ્દા પર આવીએ, તાપમાનની અસર અને ગલનબિંદુ. હવે જરા કલ્પના કરો કે તમારી પાસે બરફનો એકદમ ઠંડો ટુકડો છે. જો આપણે તેને ગરમ કરીએ તો એક્ઝેક્ટલી શું થશે? વિચારો તો. જો થાય છે એવું કે જ્યારે આપણે કોઈ ઘન પદાર્થ જેમ કે બરફને ગરમ કરીએ ત્યારે તેની અંદર રહેલા નાના નાના કણોને જબરદસ્ત એનર્જી મળે છે. આ ગરમીના લીધે એ કણો પોતાની જગ્યાએ એકદમ સ્પીડમાં કંપન કરવા લાગે છે, એટલે કે વાઇબ્રેટ થાય છે. પછી જેમ જેમ ગરમી વધે તેમ એ કણો વચ્ચેનું આકર્ષણ બળ ધીમે ધીમે નબળું પડવા માંડે છે. તેમના બંધનો તૂટી જાય છે અને ફાઇનલી તેઓ છૂટા પડીને પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. છે ને એકદમ સિમ્પલ. હવે આ જ વસ્તુને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેને ગલનબિંદુ કહેવાય. ગલનબિંદુ એટલે એવું ઓછામાં ઓછું તાપમાન જ્યાં સામાન્ય વાતાવરણના દબાણ હેઠળ કોઈ ઘન પદાર્થ પીગળીને પૂરેપૂરો પ્રવાહી બની જાય છે. બસ આ જ એની પરફેક્ટ વ્યાખ્યા છે. એક્ઝામ માટે આને ચોક્કસ યાદ રાખી લેજો હો. અને હા, બરફ પીગળવાની આ પ્રોસેસ માટેનો જે ચોક્કસ આંકડો છે ને તે બહુ રસપ્રદ છે. બરફનું ગલનબિંદુ છે 273.15 કેલ્વિન, એટલે કે આપણું જાણીતું 0 ડિગ્રી સેલ્સિયસ. આ મેજિકલ આંકડો મગજમાં ફિટ કરી લેજો, કારણ કે તે આગળ જતાં બહુ કામ લાગવાનો છે. ઓકે, તો હવે વાર્તામાં એક નવો ટ્વિસ્ટ આવે છે. આપણો બીજો ટોપિક છે ગુપ્ત ઉષ્માનું રહસ્ય. હવે નામ સાંભળીને જ એવું લાગે છે ને કે જાણે કોઈ સિક્રેટની વાત થઈ રહી છે. બિલકુલ એવું છે. અહીં એક જબરદસ્ત પ્રશ્ન ઊભો થાય છે. તમે માર્ક કરજો કે જ્યારે બરફને ગરમ કરવામાં આવે ને ત્યારે જ્યાં સુધી બધું જ બરફ પીગળીને પાણી ન બની જાય ત્યાં સુધી થર્મોમીટરનું રીડિંગ એકદમ સ્થિર જ રહે છે. તાપમાન જરાય વધતું જ નથી. હવે આપણે ગરમી તો સતત આપી જ રહ્યા છીએ, તો પછી આ ગરમી જાય છે ક્યાં? છે ને કમાલનો સવાલ. તો આ રહસ્યનો જવાબ છે ગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં બદલવા માટે જે છુપાયેલી ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે ને તેને જ ગુપ્ત ઉષ્મા કહેવાય છે, જેને આપણે ઇંગ્લિશમાં લેટેન્ટ હીટ કહીએ છીએ. એટલે કે પેલી જે ગરમી ક્યાં ગાયબ થઈ જતી હતી ને એ આ જ છે. આ છુપાયેલી ઉષ્મા થર્મોમીટરમાં તાપમાન નથી વધારતી. એના બદલે એ પેલી અંદરની મેઇન સિસ્ટમમાં એટલે કે કણો વચ્ચેનું જે ખેંચાણ હોય ને તેને તોડવામાં વપરાઈ જાય છે. એ આપણને નરી આંખે દેખાતી નથી, પણ બેકગ્રાઉન્ડમાં બરફને પાણી બનાવવાનું એનું કામ પૂરજોશમાં ચાલુ જ હોય છે. રાઈટ. તો હવે બરફમાંથી પ્રવાહી તો બની ગયું. હવે શું? ચાલો ગરમીનું પ્રમાણ થોડું હજી વધારીએ. અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો ટોપિક, ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. જેમ ઘન પદાર્થ પીગળે ત્યારે આપણે તેને ગલનબિંદુ કહ્યું. બસ એવી જ રીતે પ્રવાહી માટે ઉત્કલન બિંદુ હોય છે. જે ફિક્સ તાપમાને પ્રવાહી ઉકળવા માંડે અને એની વરાળ બનવાનું શરૂ થઈ જાય તેને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. આ પોઈન્ટ પર આવીને અંદરના કણો એટલા બધા હાઈપર થઈ જાય છે કે બસ બધા બંધન તોડીને હવામાં વરાળ બનીને ઉડી જાય છે. અને હા, પાણી માટે આ ઉકળવાનો જાદુઈ આંકડો કયો છે ખબર છે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને જો આપણે તેને કેલ્વિનમાં ગણવું હોય તો બહુ સિમ્પલ મેથ્સ છે. પેલા 273ની અંદર 100 ઉમેરી દો એટલે જવાબ આવે 373 કેલ્વિન. આ એ જ પોઈન્ટ છે જ્યાં પાણી વાયુમાં એટલે કે વરાળમાં બદલાવાની શરૂઆત કરે છે. હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કમ્પેરિઝન જોઈએ. એક બાજુ છે 100 ડિગ્રી પર ઉકળતું પાણી અને બીજી બાજુ છે એ જ 100 ડિગ્રીવાળી વરાળ. તમને શું લાગે છે કોનામાં વધુ એનર્જી હશે? જવાબ છે વરાળ. કેમ? કારણ કે વરાળના કણોએ હવામાં ભળવા માટે પેલી છુપાયેલી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એબ્ઝોર્બ કરી લીધી છે. એટલે જ કહેવાય છે ને કે ઉકળતા પાણી કરતાં વરાળથી દાજીએ તો વધારે બળતરા થાય છે, કારણ કે એમાં છુપી એનર્જી વધારે હોય છે. વાવ! તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા આજના છેલ્લા અને સૌથી મજેદાર ટોપિક પર.
વિજ્ઞાનમાં પણ અમુક એવા રૂલ બ્રેકર્સ હોય છે જે કોઈ નિયમ નથી માનતા. ચાલો જોઈએ આ સીધો બદલાવ જેને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. અત્યાર સુધી આપણે શું જોયું? એક સીધો સિમ્પલ રસ્તો. પહેલા પદાર્થ ઘન હોય, તેને ગરમ કરો એટલે પ્રવાહી બને અને પછી તેને હજી ગરમ કરો એટલે વાયુ બને. બરાબર ને? આ કુદરતનો એકદમ સામાન્ય નિયમ છે. પણ અમુક પદાર્થો બહુ જિદ્દી હોય છે. તે આ નિયમ ફોલો નથી કરતા. તમને ગરમ કરો ને તો તે પ્રવાહી બનવાની ઝંઝટમાં પડતા જ નથી. સીધા ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં. બસ આ જ શોર્ટકટને ઉર્ધ્વપાતન કહેવાય છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ એટલે આપણા ઘરમાં પૂજા કે આરતી વખતે વપરાતું કપૂર. તમે જોયું હશે કે કપૂર સળગાવીએ તો એ પ્રવાહી નથી બનતું, ડાયરેક્ટ હવામાં ધુમાડો બનીને ઉડી જાય છે. છે ને કમાલ? તો જતાં જતાં તમારા માટે એક નાનકડો પ્રશ્ન છે. જરાક વિચારજો કે જો આપણે ગરમાગરમ ચાને ખુલ્લા કપમાં રાખી મૂકીએ તો થોડી જ વારમાં તે ઠંડી કેમ થઈ જાય છે? ત્યાં એવું તે શું થાય છે કે ઉષ્મા ગાયબ થઈ જાય છે? આજની આપણી આખી ચર્ચા યાદ કરજો અને વિચારજો કે રોજિંદા જીવનમાં આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. તો મિત્રો, આશા છે કે દ્રવ્ય વિશેની આ અદ્ભુત સફરમાં તમને બહુ મજા આવી હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને ભવિષ્યમાં પણ આવી જ સરળ અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જોવી હોય તો અત્યારે જ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિજ્ઞાન ખરેખર બહુ જ જબરદસ્ત વિષય છે. તો બસ શીખતા રહો અને આગળ વધતા રહો. મળીએ નેક્સ્ટ ટાઈમ.